ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટેબલમાં પ્રોબ્લેમ આવતો હોય છે। હું તમને ગેરંટી સાથે કહું છું, દિલ ઉપર હાથ રાખીને કહું છું વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમારે આ ટેબલ ક્યારેય યાદ નહીં રાખવું પડે। માત્ર 63 સેકન્ડમાં તમે આખું ટેબલ લખી દેશો, હું તમને ગેરંટી સાથે કહું છું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલા તો આ ટેબલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે 8મા ચેપ્ટર માંથી તમારે ટોટલ 6 માર્ક્સનું પૂછાશે। જો તમારે બેસિક ગણિત હશે તો 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે, એમાં પણ આ ટેબલનો ઉપયોગ કરવાનો આવી શકે છે। અને 2 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે, એમાં પણ કોઈ પણ સૂત્ર અથવા તો કોઈ પણ કિંમત આ ટેબલમાંથી પૂછાઈ શકે છે। તો 100% આ ટેબલમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે। તમે યાદ કરવા માટે શું કરશો? તો તમારે કંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર તમારે એક જ લાઈન યાદ કરવાની છે। જો તમે એક લાઈન યાદ કરી લીધી, એનો મતલબ કે આ ટેબલ તમે 63 સેકન્ડમાં તમારા હાથે જોયા વગર લખી શકશો અને કોઈ દિવસ તમે નહીં ભૂલો, હું તમને ગેરંટી સાથે કહું છું। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ તો તમને ખબર જ હશે, આ પ્રમાણે જ યાદ કરવાના છે। સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા, અને આ પર તમને ખબર હશે 0, 30, 45, 60 અને 90। હવે તમારે સૌથી પહેલા સાઇન થીટા વાળી લાઈન યાદ કરવાની છે, બહુ જ ઈઝી છે। એનો વિસ્તાર શું હોય? તો અહીંયા આપણે લખી દઈશું 0 અને અહીંયા આપણે લખી દઈશું 1। બે વસ્તુ તમને યાદ રહી ગઈ। 5 કિંમત યાદ રાખવાની છે પહેલી લાઈન માટે, 0 અને 1, આટલું તમને યાદ રહી ગયું? બસ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા શું કરીશું? 1/2, ફરીથી આપણે લખીશું 1/2, પણ અહીંયા આપણે વર્ગમૂળ કરીશું અને ત્રીજી કિંમત છે વર્ગમૂળમાં 3 અને છેદમાં 2। બસ વિદ્યાર્થી મિત્રો, આ લાઈન તમે યાદ કરી લીધી, એનો મતલબ કે આખું ટેબલ તમે યાદ કરી લીધું। ફરીથી એક વખત હું કહું છું, 0, 1/2, 1/√2, √3/2 અને 1। પહેલા 0 અને 1 તમારે લખી દેવાનું, 1/2 કરો, ફરીથી 1/2 કરો, પણ 2 ને વર્ગમૂળ કરી દો અને વર્ગમૂળમાં 3/2। તમે કોઈ પણ પરીક્ષા આપો, સૌથી પહેલા આ ટેબલ તમારે તમારી જે પુરવણી હોય એના પાછળ બનાવી દેવાનું પેન્સિલથી, જેથી તમને ટાઈમ બચી જાય તમારો। હવે શું કરવાનું? હવે બહુ સિમ્પલ છે। પહેલી લાઈન તમને યાદ રહી ગઈ, વિડીયોને પોઝ કરીને 2 સેકન્ડમાં બોલી જજો, 0, 1/2, 1/√2, √3/2, 1। બરાબર। હવે કોસમાં કંઈ નહીં કરવાનું, અહીંયા તમને દેખાય જ છે, જે સાઇન હતું વિદ્યાર્થી મિત્રો, એનું આપણે ફરીથી અહીંયા કોપી પેસ્ટ કરીશું, પણ પાછળથી લખીશું। ક્યાંથી લખીશું? પાછળથી લખીશું। તો પહેલા 1 લખીશું, 1 ના બાજુમાં શું છે? વર્ગમૂળમાં 3/2। પછી શું છે? 1/√2, પછી શું છે? 1/2 અને છેલ્લે શું છે? 0 છે। મને ખબર છે કે તમને આ 2 લાઈન યાદ રહી ગઈ, સાઇન અને કોસની। સાઇનની તો તમને ઓટોમેટિકલી યાદ રહી ગઈ, 0, 1/2, 1/√2, √3/2 અને 1। કોસમાં શું કરવાનું સાહેબ? ઊંધું કરવાનું, 2 લાઈન યાદ રહી ગઈ। ટેનમાં શું કરવાનું સાહેબ? તો અહીંયા તમને ભાગાકારની નિશાની દેખાય છે, તો સાઇન અને કોસ બંનેનો શું કરવાનો? ભાગાકાર કરવાનો। સર અમને ભાગાકાર કરતા નથી આવડતું, કોઈ શોર્ટ ટ્રીક આપો, તો અમને શોર્ટ ટ્રીક આપી દઉં। 0/1 તો આપણને ખબર છે 0 થાય, હું ચેન્જ કરી દઉં કલર। 0/1 કેટલો થશે? 0 થશે, એ તો આપણને ખબર છે સાહેબ। હવે શું કરવાનું? તો અહીંયા જે કોમન દેખાય છે એ બધું કટ થઈ જશે, અહીંયા 2 કટ થઈ જાય, ઉપરનું ઉપર લખવાનું, નીચેનું નીચે લખવાનું। તો ઉપર 1 લખી દીધા, નીચે વર્ગમૂળમાં 3 લખી દીધા, ઉપરનું ઉપર લખી દીધું, નીચેનું નીચે લખી દીધું। આ 2 કોમન કટ થઈ જશે। અહીંયા પણ વર્ગમૂળમાં 2 કટ થઈ જશે, ઉપર પણ 1 છે, નીચે પણ 1 છે, તો નીચે 1 નહીં લખીએ તો ચાલશે। અહીંયા જોવા જઈએ, ઉપર 2 કટ થઈ જશે, ઉપર વર્ગમૂળમાં 3 અને નીચે 1, નીચે 1 નહીં લખીએ તો ચાલશે વિદ્યાર્થી મિત્રો। અને જ્યારે પણ છેદમાં 0 હોય તો જવાબ શું આવશે? ઇન્ફાઇનાઇટ, અવ્યાખ્યાયિત આવશે। ખબર પડી ગઈ ત્રીજી લાઈન? હા સાહેબ ખબર પડી ગઈ। હવે ચોથી લાઈન માટે શું કરવાનું? કંઈ જ નહીં, જે આપણે બીજી લાઈન માટે કર્યું એ જ આપણે ચોથી લાઈન માટે કરીશું, એટલે કે પાછળથી લખવાનું ચાલુ કરી દઈશું। તો ચલો કોટમાં પાછળથી લખીએ, ઇન્ફાઇનાઇટ, વર્ગમૂળમાં 3, એના પછી 1, એના પછી 1/√3 અને છેલ્લે 0।
હા સાહેબ, 4 લાઈન યાદ થઈ ગઈ. એક વખત આપણે બોલી જઈએ. સાઈનમાં 0, 1/2, 1/√2, √3/2 અને 1. પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. કોસમાં સાહેબ પાછળથી લખવાનું, ટેનમાં ભાગાકાર કરવાનો, કોટમાં પાછળથી લખવાનું. સાહેબ હવે સેકમાં શું કરવાનું? તો જો સેકનો એરો ક્યાં જાય છે? કોસમાં, એટલે કે કોસનું ઊંધું લખવાનું. સાહેબ ઊંધું એટલે શું કરવાનું? ઊંધું એટલે કોસમાં એવું કીધું હોય 3/4, તો આમાં શું કરવાનું? 4/3, ઉપરનું નીચે, નીચેનું ઉપર. જોઈએ ચલો, 1 હોય તો 1નું ઊંધું તો 1 જ થવાનું, તો વાંધો નહીં. અહીંયા સાહેબ 2 ને ઉપર લઈ જવાના અને વર્ગમૂળમાં 3 ને નીચે લઈ જવાના. હા, 2 ને ઉપર લઈ જવાના અને વર્ગમૂળમાં 3 ને નીચે લઈ જવાના, ઊંધા કરી દેવાના. અહીંયા √2 ઉપર જતા રહેશે. નીચે 1 ના લખો તો ચાલે, આપણને ખબર છે. અહીંયા પણ 2 ઉપર જતા રહેશે, 1 નીચે ના લખો તો ચાલે. સાહેબ 0 નું ઊંધું શું થાય? કઈ નહીં, 0 નું ઊંધું શું કરી દેવાનું? ઇન્ફાઇનાઇટ કરી દેવાનું. કારણ કે 0 નું ઊંધું કરવા જઈએ તો અહીંયા શું કહેવાય? 0/1 કહેવાય. એનું ઊંધું કરીએ તો 1/0, તો છેદમાં 0 હોય તો જવાબ શું આવે? ઇન્ફાઇનાઇટ આવશે. પણ યાદ કરી લેજો, 0 નું ઊંધું શું થશે? ઇન્ફાઇનાઇટ થશે. ફરીથી સાહેબ, હવે તો અમને ખબર જ છે, અહીંયા એરો આવ્યો, અહીંયા એરો આવ્યો, તો પણ અહીંયા પણ એરો આવશે. તો 3 વખત તો તમારે પાછળથી ઊંધું જ લખવાનું છે. કલર ચેન્જ કરી દઈએ આપણે. ચલો, ઇન્ફાઇનાઇટ 2 વર્ગમૂળમાં 2, 2/√3 અને છેલ્લે 1. બસ જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળતાથી આપણે ટેબલ યાદ કરી લીધું. પ્રથમ વખત જોયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી જો તમે બની રહ્યા હોય તો તમારો હું દિલથી આભાર માનું છું. 1 મિનિટ હવે ધ્યાનથી સાંભળજો. આખું ટેબલ હું તમને 63 સેકન્ડમાં યાદ કરાવી દઉં છું. સાઇન થીટામાં શું કરવાનું હતું? પહેલી લાઈન તમને બધાને ખબર છે, 0, 1/2, 1/√2, √3/2 અને 1. સાઇનની આખી લાઈન તમારા દિમાગમાં આવી ગઈ. સાહેબ કોસમાં શું કરવાનું? ઊંધું લખવાનું ચાલુ કરી દો, ઊંધું લખી દીધું. ટેનમાં શું કરવાનું? બંનેનો ભાગાકાર કરવાનો. કોટમાં શું કરવાનું? ઊંધું લખવાનું. સેકમાં શું કરવાનું? કોસનું ઊંધું કરવાનું. કોસેકમાં શું કરવાનું? પાછળથી લખવાનું ચાલુ કરી દેવાનું. એક વખત આમાં પણ હું તમને સમજાવી દઉં વ્યવસ્થિત રીતના. ચલો, સાઈનમાં પહેલી લાઈન તમને બધાને યાદ થઈ ગઈ. પહેલી લાઈન તમને બધાને યાદ થઈ ગઈ. કોસમાં શું કરવાનું? ઊંધું લખવાનું. ચલો, આ લાઈન પણ યાદ થઈ ગઈ. ટેનમાં શું કરવાનું? બંનેનો ભાગાકાર કરવાનો. ચલો, આ લાઈન આપણને યાદ થઈ ગઈ. કોટમાં શું કરવાનું? ઊંધું લખવાનું. આ લાઈન પણ યાદ થઈ ગઈ. સેકમાં શું કરવાનું? કોસનું ઊંધું લખવાનું. આ લાઈન પણ યાદ થઈ ગઈ. અને કોસેકમાં તમે મને કહેશો સર ઊંધું લખવાનું. ખબર પડી? ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કર્યો હતો કે સર આ ટેબલ અમને યાદ નથી રહેતું. તો આ ટેબલની શોર્ટ ટ્રીક મેં તમને આપી દીધી. પહેલી લાઈન તમે યાદ કરશો, આખું ટેબલ તમારે યાદ થઈ જશે. 2 થી 3 વખત તમે અત્યારે લખી દો, જેથી તમને પરીક્ષા સુધી નહીં જોવો તો પણ ચાલશે. એક વખત રિવિઝન કરી દેશો તો આખું ટેબલ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે. અને આનામાંથી પરીક્ષામાં 100% પૂછાશે જ 2-3 માર્ક્સનું, તો ઇઝી રહેશે. એના સિવાય તમને લાગતું હોય કે ગણિતમાં આ ચેપ્ટરમાં મને આ ડાઉટ છે, કોમેન્ટ બોક્સમાં જણાવો. વિજ્ઞાનમાં કોઈ ક્વેશ્ચન ના આવડતો હોય, ઇંગ્લિશ ગ્રામરમાં કોઈ ટોપિક ના આવડતો હોય, જે કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. એના ઉપર હું એક અલગથી સેપરેટલી વિડીયો બનાવી દઈશ. ભાવિકનું એસાઇનમેન્ટ, ગાલાનું એસાઇનમેન્ટ, લિબર્ટી, સાથી, દેવ સત્ય પેપર સેટ, જે કંઈ પણ સોલ્યુશન તમને જોતું હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. એની PDF પણ હું તમને આપી દઈશ ફ્રી ઓફ કોસ્ટ. ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં જોડાઈ જજો. વોટ્સઅપમાં પણ ગ્રુપ છે, એની લિંક પણ છે, એમાં જોડાઈ જજો. તમારી પ્રાઇવસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે, ગર્લ્સ માટે સ્પેશિયલી ખાસ. તો નિશ્ચિંત રહેજો, ત્યાં તમે જોડાઈ જજો. અને માર્ચ 2024માં તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થાઓ. તમારી જેટલી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ સારા માર્ક્સ આવે તેવી આપણે અપેક્ષા રાખીશું. લાઈવ લેક્ચરમાં આપણે લઈએ છીએ, તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમારા દોસ્તો સાથે શેર કરજો. આપણો 10,000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે માર્ચ 2024 સુધી. તો તમે પૂરેપૂરો સપોર્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. હું પણ તમને ફૂલ સપોર્ટ કરીશ. તમારી જેટલી કેપેસિટી છે, જેટલી એબિલિટી છે ત્યાં સુધી આપણે લઈ જઈશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.